ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વિરોધને લઈને ગાંધીધામમાં લાંબો ટ્રાફિક જામ થઈ ગયો છે। ગાંધીધામથી વરસાણા સુધી 18 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। ગાંધીધામથી ભીમાસર સુધી લાંબો ટ્રાફિક જામ છે। વિરોધના કારણે ટ્રાફિક જામમાં અનેક વાહન ચાલકો અટવાઈ ગયા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હર્ષદ ઠાકુર પાસેથી પ્રાપ્ત કરીશું। હર્ષદ, ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને શું મુશ્કેલી પડી રહી છે? ધ્વનિ, ફરી એકવાર ગાંધીધામથી ભીમાસર સુધીનો રસ્તો જે છે તે જામ થયો છે। મહા ટ્રાફિક જામ આ રસ્તા ઉપર સર્જાયું છે। ગઈકાલે ગાંધીધામથી કંડલા સુધી 20 કિલોમીટરનો મહાજામ જે છે તે સર્જાયું હતું। આ નેશનલ હાઈવેના ખરાબ રોડ રસ્તાને લઈને આ મહાજામ જે છે તે સર્જાયું છે। ટ્રક ચાલકો જે છે તે ખરાબ રોડ રસ્તાને લઈને હેરાન પરેશાન થયા છે। તેને લઈને આજે કચ્છના તમામ ટ્રાન્સપોર્ટરો દ્વારા નો રોડ નો ટોલની મુહિમ જે છે તે ચલાવવામાં આવી રહી છે। જે પ્રમાણે આ ટ્રાફિક જામ થયું છે, મોટી કતારો જે છે તે ગાડીઓની જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે ગાંધીધામ વિસ્તારમાં આવેલા અસંખ્ય ઉદ્યોગો તેમજ કંડલા અને મુન્દ્રા પોર્ટ સહિતના એકમોથી સતત પરિવહન કરતા વાહનો અત્યારે ખરાબ રોડ રસ્તા સાથે ભારે ટ્રાફિક જામની મુશ્કેલી સહન જે છે તે કરી રહ્યા છે।